વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં ફરીથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 14મા પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ગત વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખનિજો વિશે માહિતી મેળવી હતી. ખનિજોનું વર્ગીકરણ તેમજ ભારતના કયા રાજ્યોમાંથી આપણને ખનિજો પ્રાપ્ત થાય છે તેના વિશે પણ માહિતી મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જમીન વિશે માહિતી મેળવવાની છે કે જમીન એટલે શું, જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે અને જમીનના કેટલા પ્રકારો છે. તો કે ભારતનું ભૂપૃષ્ઠ જોઈએ તો વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ છે, જેની આપણે અગાઉ માહિતી મેળવી. એમ જ જમીનની અંદર પણ વિવિધતા જોવા મળે છે કે ભારતમાં જમીનોના 6 પ્રકારો છે. જમીન એટલે શું, તો કે જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. અથવા તો બીજી વ્યાખ્યા આપણે એ પણ લઈ શકીએ કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર જમીન એટલે શું અને જમીનના પ્રકારો વિશે માહિતી આપો, આ પ્રશ્ન છે એ 4 માર્ક્સમાં પૂછાય છે વિભાગ ડીની અંદર. એટલે આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો છે. તો ચાલો આપણે જમીન વિશે માહિતી મેળવીએ. જમીન અને તેનું વિતરણ. તો મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. હેતુલક્ષી પ્રશ્નમાં સામાન્ય રીતે પૂછવામાં આવે છે કે ખેતી માટેનું મૂળભૂત સંસાધન કયું છે, તો કે જમીન. ઓપ્શનની અંદર તમને જમીન આપેલું હશે, વરસાદ આપેલો હશે. તો તમે ખાસ ધ્યાન રાખજો, વરસાદ છે ખેતી માટેનું મૂળભૂત સંસાધન નથી, પણ પહેલાં શું જોઈએ ખેતી માટે, તો કે જમીન. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. ફક્ત ખેતી કરવા માટે જમીનનો ઉપયોગ થતો નથી. આપણે ધોરણ 8માં અભ્યાસ કરેલો પૃથ્વી પરના 4 આવરણોમાં, એમાં તમે મૃદાવરણ વિશે માહિતી મેળવી હતી. તો કે મનુષ્યના વસવાટ માટે જમીન જરૂરી છે, ખેતીકામ માટે જરૂરી છે, ઉદ્યોગો સ્થાપવા માટે જરૂરી છે, તેમજ અન્ય એવી કેટલી પ્રવૃત્તિ કરવા માટે જમીન જરૂરી છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. મૃદાવરણનો પોપડો છે, મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. તો કે મૃદાવરણનો જે પોપડો છે એ 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. જેમ સફરજનની પાતળી છાલ હોય છે, એમ પૃથ્વી પર જમીનનો ભાગ ફક્ત કેટલો છે, તો કે સફરજનની પાતળી છાલ જેટલો. બાકી પૃથ્વી અંદર પણ આજે ધગધગતો એક લાવા છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધ રાખજો, જમીન એટલે શું, તો કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવામાં આવે, તો કે જમીન. તો હવે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, કઈ રીતે જમીન બને છે. તો ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર 2 કે 3 માર્ક્સની અંદર જમીન નિર્માણની પ્રક્રિયા પૂછવામાં આવે છે. તો કે જમીન એ ખડકોના ખવાનની ફલિત પેદાશ છે. ખડકોનો વરસાદ, તાપમાન, હવા, જીવજંતુ, વનસ્પતિ વગેરે પરિબળોના કારણે ખવાન થતું જાય છે અને ફળ સ્વરૂપે શું બને છે, તો કે જમીન. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાન થતાં ખડકોનો ભૂકો બને છે. તો કે કયા પરિબળોની અસરથી છે ખડકોનો ભૂકો બને છે, તો કે તાપમાન, વરસાદ, હિમ એટલે બરફ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ, આવા પરિબળોથી ખડકોનું ખવાન થાય છે અને ખડકોનું શું બને છે, તો કે ભૂકો. અને ભૂકાનું ફળ શું આવે છે, તો કે જમીન. અને ભૂમિ આવરણ તૈયાર થાય છે, ભૂમિનું એક પડ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી,
રજ વગેરે હોય છે. શું હોય છે ભૂમિ આવરણમાં? તો કે ખડકોના નાના મોટા ટુકડાઓ હોય છે, કાંકરાઓ હોય છે, માટી હોય છે અને રજ હોય છે, જે રેગોલિત તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખવામાં આવે છે એને? રેગોલિત. રેગોલિત એટલે શું? તો કે જે ભૂમિ આવરણ તૈયાર થાય છે, આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડાઓ, કાંકરા, માટી અને રજ હોય છે, અને એને શું કહેવામાં આવે છે? તો કે રેગોલિત કહેવાય છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. શું હોય રેગોલિતની અંદર? તો કે ખનિજો હોય છે, ખનિજોના દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભરે છે. છેવટે તેમાંથી જમીન બને છે. આમ જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. ઘણા લાંબા સમયે જમીન તૈયાર થાય છે. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, રેગોલિત એટલે શું? તો કે ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ જેવા પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને શું કહેવામાં આવે છે? તો કે રેગોલિત. અને કેવળ તેમાં ખનિજ દ્રવ્યો હોય છે અને તેની સાથે જૈવિક દ્રવ્યો ભળવાથી હવા, પાણી ભળે છે અને છેવટે તેમાંથી જમીન બને છે. તો આમાં તમારે 2 પ્રશ્ન રહેલા છે, જમીન નિર્માણની પ્રક્રિયા અને રેગોલિત એટલે શું. તો ભારતની અંદર જમીનોના કેટલા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો? તો કે 6 પ્રકાર છે. કેટલા પ્રકારોમાં જમીનને વહેંચવામાં આવી છે? 6 પ્રકારમાં. ભૂપૃષ્ઠને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલું છે? તો કે 5 પ્રકારમાં. અને જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલું છે? તો કે 6 પ્રકારની અંદર. પહેલી તો કે કાપની જમીન, બીજી કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો અહીંયા નકશાની અંદર તમે જોઈ શકો કે જે પીળો રંગ દર્શાવેલો છે એ કઈ જમીન દર્શાવે છે? તો કે કાપની જમીન. ત્યાર પછી છે તો કે જે વચ્ચેનો ભાગ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તમે જોઈ શકો તો કે તે કાળી જમીન છે. અને ત્યાર પછી છે જે લાલ રંગથી દર્શાવેલો છે તો કે તે રાતી જમીન છે. તો તમે અહીંયા જોઈ શકો કે ભારતના રાજ્યોની અંદર કયા કયા રાજ્યોની અંદર રાતી જમીન જોવા મળે? તો કે ગોવા છે, તમિલનાડુ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે અને ઝારખંડ જેવા રાજ્યોની અંદર, તેમજ અરુણાચલ પ્રદેશનો થોડોક ભાગ આવી જાય અને પૂર્વ ભારતના થોડાક રાજ્યોની અંદર કઈ જમીન જોવા મળે છે? તો કે રાતી જમીન. ત્યાર પછી કઈ જમીન દર્શાવેલી છે? તો કે લેટેરાઇટ એટલે કે પડખાવ જમીન. તો કે પશ્ચિમ ઘાટની અંદર પડખાવ જમીન જોવા મળે છે. અને ત્યાર પછી છે તો કે દખ્ખણના પહાડી પ્રદેશોની અંદર જોવા મળે છે. કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વ ઉત્તર ભારતની અંદર છે એ પડખાવ જમીન જોવા મળે છે. ત્યાર પછી છે પર્વતીય જમીન. તો કે પર્વતીય જમીન ક્યાં જોવા મળે છે? મુખ્યત્વે છે તો કે ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર છે, મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે. ત્યાં કઈ જમીન જોવા મળે છે? તો કે સિક્કિમની અંદર પર્વતીય જમીન જોવા મળે છે. અને ત્યાર પછી રણ પ્રકારની છે તો કે રાજસ્થાનની અંદર રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો ખાસ નકશાની અંદર બીજી વખત પણ તમે ધ્યાન આપીને સમજી લો, કારણ કે નકશા પૂર્તિની અંદર તમારે જમીનનો કોઈ પણ એક પ્રકાર છે એ દર્શાવવાનો થશે. કોઈ પણ એક રાજ્યની અંદર તમારે જમીનનો પ્રકાર દર્શાવવાનો. તો કે કેટલા પ્રકારની જમીન છે? 6 પ્રકારની. કાપની, કાળી, રાતી, લેટેરાઇટ, પર્વતીય અને રણ પ્રકારની. તો વિદ્યાર્થી મિત્રો, આ નકશાનું ફરીથી તમે વર્ગીકરણ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાનું છે કે કયા રાજ્યની અંદર કઈ જમીન આવેલી છે. બીજું, આજના હોમવર્કની અંદરના પ્રશ્નો તમારે એ લખવાના છે કે જમીન એટલે શું, જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો, રેગોલિત એટલે શું અને ભારતમાં જમીનના કયા કયા પ્રકારો છે. આ પ્રશ્નનો જવાબ તમારે લખી પાકી નોટમાં સારા અક્ષરે લખવાનો છે અને પાકા કરવાના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.